નવરાત્રિના ગરબાની મોજ આખી રાત લેવાશે તેમ ગૃહમંત્રીએ સંદેશો આપ્યો છે। ગુજરાતમાં નવરાત્રિના ગરબાની મોજ આખી રાત લેવાશે તેમ ગૃહ રાજ્યમંત્રીએ સંદેશો આપ્યો છે। સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગરબા પહોંચ્યા છે, ત્યારે આગામી નવરાત્રિમાં આખી રાત એટલે કે વહેલા 5 વાગ્યા સુધી ગરબાની મોજ હવે લઈ શકાશે। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સૌને નવરાત્રિની શુભકામના પાઠવી સાથે આ જાહેરાત સંદેશો પાઠવેલ છે। આ દરમિયાન જોકે ન્યાયાલય દ્વારા અગાઉના નિયંત્રણ આદેશ સામે સરકાર દ્વારા શું રસ્તો કાઢવામાં આવશે તે આગામી દિવસોમાં જાણ થઈ શકે। નમસ્તે, જય અંબે। નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે। માં અંબાની ભક્તિ ને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે। નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિ ને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે। આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે। સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને આપ સૌ લોકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું। નવરાત્રીમાં દિલ મૂકીને આપ સૌ લોકો માં અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।